રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ડભોઈ નાનોદી ભાગોળ નગરીમાં દશા માતાની મંદિર આવેલું છે। દશા માતાના વ્રતની ઉજવણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના દર્શનાર્થે મંદિર ખાતે ઘસારો ડભોઈ પંથકમાં દર વર્ષ કરતા વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં વ્રતની ઉજવણી થઈ રહી છે। તાલુકા ડભોઈમાં અષાઢ વદ અમાસથી માં દશામાના વ્રતનો પ્રારંભ થયેલ છે। ફક્ત શ્રદ્ધા અને ધીરજ રાખી કરેલું વ્રત ક્યારેય મિથ્યા જતું નથી, તેનું ફળ નાના મોટા સ્વરૂપે અવશ્ય મળે છે। આ દશામાના વ્રત પાછળ શ્રદ્ધાળુઓ ભક્તોની શ્રદ્ધા કહી રહી છે કે આ વ્રત અપાર સુખ આપનાર છે। માણસની ખરાબ દશામાં આ વ્રત કરવામાં આવે તો જરૂરથી કોઈ ગ્રહો નડતા હોય, શનિ કે રાહુની પનોતી હોય કે ચાલતી હોય તો આ વ્રત કરવાથી શ્રદ્ધાળુઓની આ અવદશાઓમાં માં દશામાં દૂર કરી સુખ શાંતિ પ્રસ્થાપિત કરે છે। ડભોઈ નગર તેમજ તાલુકામાં દર વર્ષ કરતાં પણ આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં આ વ્રતની ઉજવણી થઈ રહી છે। નગરના માર્ગો પર માની શોભાયાત્રા યોજી સ્થાપના કરવામાં આવી હતી। તે સમયે નગરનું વાતાવરણ ઢોલ નગારા, ટેમ્પો અને ભક્તિમય ગરબા સંગીત સાથે ગુંજી ઉઠ્યું હતું। છેલ્લા ઘણા વર્ષોથી દશામાના વ્રતનો પ્રચાર વધી ગયો છે। દશામાના ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। ડભોઈ નગર તેમજ તાલુકામાં પણ અવદશા દૂર કરનાર માં દશામાની ઘેર ઘેર સ્થાપનાઓ થયેલ છે। આધિ વ્યાધિ અને ઉપાધિ ઘરમાંથી દૂર થાય છે અને સુખ શાંતિની સ્થાપના થાય તેવી ગોઠવ અપાર આસ્થા અને શ્રદ્ધા સાથે માં ટેમ્પો દશામાં વ્રતનો દબદબાભેર પ્રારંભ થયો। ડભોઈ શિનોર ચોકડીથી પોતાના બાયપાસ રોડ પર નાંદોદી ભાગોળ દીવાન પાસે દશામાનું ટેમ્પો મંદિર આવેલ છે, જેને ધજા પતાકા કે ઘાસ અને લાઇટ ડેકોરેશન વડે સુંદર દોરીત સમજાવવામાં આવેલ છે। ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે। મહાઆરતી સમયે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે। અત્રે દર્ભાવતી નગરી નાંદોદી ભાગોળ પાસે પિતરાઈ તળાવ આવેલું છે। ત્યાં દશા માતાનું ચમત્કારિક મંદિર છે અને લોકવાયકા મુજબ વિસરદેવ રાજાએ 10 દિવસ માતાજીની આરાધના કરેલી અને માતાજી પ્રગટ થયેલા અને રાજાને વરદાન આપેલું કે જે ભાવિક ભક્તો દર્ભાવતીમાં દરેક ભાવિક ભક્તો જે મારું પ્રેમ ભાવપૂર્વક પૂજન કરશે એની હું મનોકામના પૂર્ણ કરીશ। એ પ્રમાણે દરેક ભાવિક ભક્તો દર્ભાવતીના 10 દિવસ માતાજીની આરાધના કરે છે, પૂજન વિધિ કરે છે, ઉપવાસ કરે છે અને 10 દિવસ પૂજન વિધિ કરી અને 10મા દિવસે સવારે 4 વાગ્યાને આસપાસ એની માતાજીની એ તળાવમાં કે નદીમાં એનું વિસર્જન કરે છે અને 10મા દિવસે અહીં દશામાના મંદિરે ભવ્ય ભંડારો યોજાય છે અને બધા ભાવિક ભક્તો અહીં પ્રેમથી પ્રસાદી લે છે। મહત્ત્વ એવું છે કે ખરેખર જે ભાવિક ભક્તો 10 દિવસ શ્રદ્ધાપૂર્વક માતાજીની જે પૂજા વિધિ કરે છે અને ઉપવાસ કરે છે તો માતાજી એના અવશ્ય પરચા આપે છે અને એની બધી મનોકામના પૂર્ણ ભક્તોની થાય છે।